જય શ્રી રામ મિત્રો, જય બજરંગબલી। ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જવાના છે કોલેજમાં, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને છે આપણી એક્ટિવા, તો આજે આપણી ગાડી લઈને જવાના છે, તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। મિત્રો આપણે પડી ગયા છે હાઈવે પર, તો તમે જોઈ શકો છો। હવે લગભગ 3-4 કિલોમીટર કાપ્યા પછી દામામાં આવશે, તો તમે બસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। આપણે પહોંચી ગયા છે દામાવા, તમે જોઈ શકો છો। તો હવે આપણે જઈશું અહીંયા આગળથી પાવાગઢ રોડ। ગાડીનું તમે લોકેશન એકદમ જોઈ શકો છો, લીલુંછમ, અને હજુ વરસાદ પડશે ને તો એકદમ યુનિક લાગશે અહીંયા ગાડીનું વાતાવરણ। તો ખાને મિત્રો પહોંચી ગયા છે આપણે કોલેજ। તો આવો કંઈ ગેટ છે અમારી કોલેજમાં, તમે જોઈ શકો છો। તો હવે આપણે અંદર જઈશું મિત્રો। ફાઇનલી મિત્રો આપણી ગાડી અહીંયા આગળ પાર્ક કરી લીધી છે। તો અહીંયા આગળ બહુ બધો તોફાન, એટલા માટે આપણે અહીંયા છાંયડે ગાડી પાર્ક કરી લીધી છે। તો તમને જોઈ શકો છો મિત્રો, કંઈક અમારી કોલેજનું આવું મોટું મેદાન છે અહીંયા આગળ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કોલેજમાં, તમે જોઈ શકો છો, આ છે અમારી કોલેજ। અને આજે આપણા મિત્રો નહીં આવ્યા, પણ આપણે એકલા આવ્યા છે કોલેજમાં, અને આપણો મિત્ર છે આ જીએનએમ વાળો। તો હવે આપણે જઈશું ઉપર, અને મિત્રો મળીએ 4 વાગે, કારણ કે મારે ફોન જમા કરાવવો પડશે કોલેજમાં। તો મળીએ 4 વાગે। તો મિત્રો જોઈ શકો છો, આ છે અમારી એકલવ્ય નર્સિંગ કોલેજ, જે સિમલિયામાં આવેલી છે, ભૂકંબા તાલુકામાં। તો અહીંયા ગાડી એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગ ચાલે છે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે કોલેજમાંથી છૂટી ગયા છે, તો હવે આપણે જઈશું ઘરે। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે જવા, તમે જોઈ શકો છો। તો બસ હવે આપણે આગળ પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પુરાવાનું છે, તો અહીંયા ગાડી ઉભા રહેશું, પછી આપણે નીકળી જઈશું ઘરે જવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે, તો પછી આપણે જઈશું ઘર તરફ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો। તો ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, તો કંઈક સાંજનો 4 વાગ્યા પછીનો કંઈક આવો નજારો છે, તમે જોઈ શકો છો। બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે। તો બ્લોગ તમને કેવો લાગ્યો, લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક જલ્દી નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય બજરંગબલી મિત્રો।